કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જોઈ રહ્યા છીએ વિડીયો નંબર 3. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળ સેક્શનનો પાઠ નંબર 9. પાઠનું નામ છે વન અને વન્યજીવ સંસાધન. વિદ્યાર્થીઓ, આપણે પહેલા વિડીયોની અંદર આપણે નિર્વનીકરણની અસરો સુધી ભણ્યા હતા. બીજો વિડીયો જે આપણે બનાવ્યો છે એમાં વન સંરક્ષણ અંગેના ઉપાયો વિશે ભણ્યા હતા. અને આમ આપણે પાઠનો પહેલો પાર્ટ જે હતો વન એ ભણી રહ્યા છીએ. હવે આપણે ભણવાના છીએ પાઠનો બીજો ભાગ જે હતો વન્યજીવન. તો વન્યજીવન વિશેની માહિતી લઈશું. તો શરૂઆત થાય છે વન્યજીવ વિશે, તો વૈવિધ્યસભર વન્યજીવન. હવે આપણા ભારતની જો વાત કરીએ તો ભારતમાં આપણી આબોહવા એ પ્રકારની છે, આપણી ભૂપૃષ્ઠીય દ્રષ્ટિ એ રીતની છે કે આપણા ભારતમાં ઘણી બધી વિવિધતાવાળા વન્યજીવો જોવા મળે છે. પણ આ ટોપિકમાંથી ટૂંકા પ્રશ્નો બહુ પૂછાય છે. જેમ કે પહેલો ટૂંકો પ્રશ્ન પૂછી શકાય છે કે આખા વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ કેટલી પ્રજાતિઓ છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આખા વિશ્વમાં 15 લાખ પ્રજાતિમાંથી બીજો પૂછાતો પ્રશ્ન છે કે ભારતમાં કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો ભારતમાં જોવા મળે છે 81,251 પ્રજાતિઓ. વિચારવા જેવી વાત છે વિદ્યાર્થી મિત્રો કે 81,251 પ્રજાતિ એકલી ભારતમાં જોવા મળે છે. અને આટલી વિવિધતા લગભગ ભાગ્યે જ કોઈ દેશમાં જોવા મળે છે. એટલા માટે આપણા ભારતનું સ્થાન આખા વિશ્વમાં ગણવા જઈએ તો 12મા નંબરે આવે છે. વિદ્યાર્થીઓ મિત્રો, આમાંથી 3 પ્રશ્નો બન્યા. એક, આખા વિશ્વમાં પશુ પક્ષીઓની કેટલી પ્રજાતિઓ છે? તો 15 લાખ પ્રજાતિઓ છે. તેમાંથી ભારતમાં કેટલી છે? તો 81,251. અને આ રીતે જોવા જઈએ તો ત્રીજો પ્રશ્ન કે ભારત વિશ્વમાં કયા સ્થાને આવે છે? તો ભારત વિશ્વમાં 12મા સ્થાને આવે છે. મહત્વની વાત શું છે કે ભારત એ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં તમને એશિયાના, યુરોપના અને આફ્રિકાના આમ 3 પ્રકારના વન્યજીવો જોવા મળશે. હશે દુનિયામાં બીજા દેશો પણ ભારત પાસે આ વિશિષ્ટતા છે. આ ખરેખર પ્રશંસનીય છે. જો વન્યજીવોની વાત કરીએ તો આફ્રિકામાંથી જે વન્યજીવો આપણને જોવા મળે છે એ છે ઝરખ, ચિંકારા, યુરોપિયન વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી જોવા મળશે, તેમજ ગિબન. આ યાદ રાખવા જેવો મુદ્દો છે. ગિબન શું છે? તો ગિબન એક વાંદરાની જાતિ છે. આ જે છે એ હતા આફ્રિકાના વિવિધ વન્યજીવો. ત્યાર પછી આવે છે ભારતની વાત. તો આપણા ભારતમાં બીજા જે વન્યજીવો જોવા મળે છે તો એની વાત કરીએ તો કાળા રંગના રીંછ, એક શીંગી ભારતીય ગેંડો જે મોટા ભાગે તમે અસમ અથવા પશ્ચિમ બંગાળ બાજુ તમે સુંદરવનના જંગલોમાં જોઈ શકો છો. ત્યાર પછી હરણ, તેમજ વિવિધ પ્રકારના સાપ અને કેટલાક મુખ્ય પક્ષીઓ જેમાં મોર છે, ઘોરાડ છે, બાજ છે, કલકલિયો છે, સુરખાબ છે અને સાથે સાથે સારસ પણ જોવા મળે છે. એટલે વાત કરીએ તો પક્ષીઓમાં પણ ઘણી બધી વિવિધતા આપણા ભારતમાં જોવા મળે છે. જેમ જેમ ઊંચાઈ પર જઈએ તો ત્યાં વાતાવરણમાં ઠંડક વધારે જોવા મળે છે. કેટલાક બરફવાળા વિસ્તાર પણ જોવા મળે છે. તો ઊંચાઈ પર જતાં તમને હિમ દીપડો જોવા મળશે. અને સાથે સાથે શીતવનોમાં શીતવન એટલે ઠંડા જંગલવાળા વિસ્તારોમાં લાલ પાંડા જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. આ લાલ પાંડા જેની સંખ્યા ભારતમાં ધીરે ધીરે ઘટી રહી છે, જે લુપ્ત થઈ રહ્યા છે, તો તેમને બચાવવા માટે પણ આપણા દેશમાં કેટલાક અભયારણ્યો અને સાથે સાથે કેટલાક પ્રયત્નો સરકાર દ્વારા થઈ રહ્યા છે. તેમજ દુનિયાના વર્તમાન સમયમાં જો વાત કરીએ તો ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં તમને
વાઘ અને સિંહ બંને જોવા મળશે, પણ યાદ રાખવા જેવી વાત એ છે, વાઘ અને સિંહ તો જોવા મળશે પણ એ પાંજરામાં નહીં. બીજા દેશોમાં જોવા તો મળશે પણ એ પાંજરામાં જોવા મળશે, જ્યારે આપણા ભારતમાં તે કુદરતી આવાસમાં જોવા મળે છે, એટલે કે કુદરતી રીતે જોવા મળે છે. આપણા ભારતમાં જ્યારે શિયાળાની ઋતુ આવે છે ત્યારે કેટલાક વિદેશી પક્ષીઓ આપણા ભારતની મુલાકાત માટે આવતા હોય છે, જે તમને રાજસ્થાનના કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાનમાં તેમજ ભરતપુર અને ગુજરાતના નળ સરોવરના જળપ્લાવિત વિસ્તારોમાં તમને જોવા મળે છે. અને આવા અસંખ્ય પક્ષીઓ આપણા ભારતની મુલાકાત માટે આવતા હોય છે. સાથે વિદ્યાર્થી મિત્રો, ઓડિશાની વાત કરીએ તો ઓડિશાના સમુદ્ર કિનારે રેતીના તટમાં સમુદ્રી કાચબા ઈંડા મૂકવા માટે આવતા હોય છે, તેમજ આપણા ભારતીય અજગરો એ પણ જોવા મળે છે, અને વિવિધ પ્રકારના સાપ અને ગીચ વનોમાં રાજનાગ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે, આ ટોપિકમાં હું તમને વધારે એટલે નહીં સમજાવી શકતો, કારણ કે આમાં મોટા ભાગે તમને વન્યજીવો, પક્ષીઓના નામ આપેલા જોવા મળે છે. હું મલ્ટીમીડિયાના માધ્યમથી પ્રયત્ન પૂરેપૂરો કરીશ કે તમને એના ફોટો સાથે સમજાવી શકું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યનો મુદ્દો આવે છે અને એ છે લુપ્ત થતું વન્યજીવન. પ્રશ્ન એ છે કે લુપ્ત થવું એટલે શું? લુપ્ત થવું એટલે આમ તો સરળ ભાષામાં કહીએ તો જેની સંખ્યા આપણા ભારતમાંથી ધીરે ધીરે ઘટી રહી છે. જે ધીરે ધીરે ઘટી રહી છે તો સરકાર એને બચાવવા માટે અભિયાન ચલાવતી હોય છે. તો લુપ્ત થતું વન્યજીવન કારણ શું છે, શા માટે લુપ્ત થઈ રહ્યા છે, એ પણ જાણવું જરૂરી છે. સૌથી પહેલાં આપણે સમજીએ કે કયા કયા વન્યજીવો છે તે લુપ્ત થઈ રહ્યા છે. તો આજની તારીખમાં આપણે જોવા જઈએ તો આખા વિશ્વની એક સમસ્યા છે કે વન્યજીવો ધીરે ધીરે વિનાશના આરે જઈ રહ્યા છે. મતલબ કે ધીરે ધીરે શું થઈ રહ્યા છે? વિનાશ થઈ રહ્યા છે. એક સમય હતો કે વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આપણા ગુજરાતમાં જોઈ લઈએ તો ઈડર જતા રહો, અંબાજી જતા રહો, પંચમહાલ જતા રહો, ડાંગ જતા રહો, આ બધે વાઘ જોવા મળતા હતા. અને એ જ વાઘ આજે એમ કહી શકાય કે આપણા ભારતના જંગલોમાંથી, આપણા ગુજરાતના જંગલોમાંથી સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યા છે. પરીક્ષામાં એક પ્રશ્ન ખાસ પૂછાય છે કે ભારતના જંગલોમાંથી કયો વન્યજીવ સંપૂર્ણ નષ્ટ થઈ ચૂક્યો છે? તો એ છે ચિત્તો. પરીક્ષામાં પૂછી શકાય છે. આ વાત સાચી છે કે આપણા ભારતમાં ચિત્તો જોવા મળતો નથી. હવે નથી જોવા મળતો એટલા માટે એને બીજા દેશમાંથી આપણા દેશમાં લાવવામાં આવે છે, કારણ કે એની સંખ્યા સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ છે, સંપૂર્ણ રીતે તે ગાયબ થઈ ચૂક્યા છે. સાથે ભારતના જંગલોમાં કેટલાક પક્ષીઓ જે કાયમ જોવા મળતા હતા એ હવે આપણને ભાગ્યે જ નજરે આવે છે. ઉદાહરણ તરીકે ગીધ. આપણે એમ કહી શકાય કે ગીધ જે છે એ કુદરતનો સફાઈ કામદાર છે. જ્યારે મોટા વન્યજીવો છે એ બધું ખાઈ જાય છે અને વધ્યો ઘટ્યો જે માંસ બચે છે ને, તો એ ગીધનું ટોળું આવે છે અને એને સાફ કરી દે છે અને કુદરતી રીતે તે સાફ થઈ જાય છે. મતલબ બધો માંસ એ લોકો ખાઈ જાય છે. સાથે ગુલાબી ગરદનવાળી બતક, જેની સંખ્યા પણ આપણા ભારતમાંથી ઘટી ગઈ છે. સારસ, ઘુવડ, આ પણ આપણા ભારતમાંથી ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા મોટાભાગના પશુઓ પણ, પક્ષીઓ પણ અને વન્યજીવો પણ લુપ્ત થઈ રહ્યા છે. સાથે અરુણાચલ પ્રદેશમાં એક સમય જોવા મળતા હતા ચિલોતરા. એ ચિલોતરા આજની તારીખમાં સરળતાપૂર્વક જોવા મળતા નથી. મતલબ એમની સંખ્યા પણ ઘટી ગઈ છે. તેમજ મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ મગર અને ગંગે ડોલ્ફિન એ આજે ભારતમાં નથી જોવા મળતી. ઘડિયાળ મગર તો ખરા, પણ ગંગે ડોલ્ફિન મોટાભાગે ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં તમને સરળતાપૂર્વક જોવા મળે છે.
પણ અત્યારે પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે કે જોઈ શકાતું નથી. જ્યારે કોરોના કાળ આવ્યો હતો તો એ સમયગાળામાં આ ગંગે ડોલ્ફિન લોકોએ જોઈ હતી, પરંતુ હવે જોઈ શકાતી નથી. સાથે ઓડિશાના સમુદ્ર કિનારે ગણો કે ગુજરાતના સમુદ્ર કિનારે ગણો તો કેટલાક કાચબા ઈંડા મૂકવા માટે આવતા હતા. હવે એવા કાચબાઓની સંખ્યામાં પણ સતત શું થઈ રહ્યો છે? ઘટાડો થઈ રહ્યો છે. એક સમયે ગુજરાતની કેટલીક નામચીન નદીઓ, જેમાં નર્મદા છે, તાપી છે, મહી છે, સાબરમતી છે, આ બધી જગ્યાએ જળ બિલાડી જોવા મળતી હતી. હવે આ જળ બિલાડી પણ જોવા મળતી નથી, મતલબ આ પણ લુપ્ત થઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આખા વિડીયોમાં તમે જોશો તો મોટા ભાગે જેટલા બી વન્ય જીવો આપણને જોવા મળ્યા હતા એ લુપ્ત અવસ્થામાં જોવા મળે છે. અને આ આપણા દેશ માટે એક ગંભીર પ્રશ્ન છે, એક ગંભીર સમસ્યા છે. અને એ સમસ્યાનું સમાધાન એક જ છે, જનજાગૃતિ. લોકોમાં જાગૃતતા આવવી ખૂબ જ જરૂરી છે. આ વિડીયોમાં હું આ ટૉપિક આટલે સુધી જ રાખું છું. આપણે એના પછીના વિડીયોમાં વન્યજીવોના વિનાશ માટેના કારણો કયા છે તે જોઈશું. વિદ્યાર્થીઓ, અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે તમને કમેન્ટ પણ આપી શકો છો. જય હિન્દ, જય ગુજરાત, જય હનુમાન.